ડૉક્ટર બાબા સાહેબે 3 સૂત્ર આપ્યા. શિક્ષિત બનો, સંગઠિત થાવ અને સંઘર્ષ કરો. એમાં પહેલું સૂત્ર જે શિક્ષિત બનો, આ સૂત્રને જો કોઈ સાર્થક કર્યું હોય તો એ અર્જુનભાઈ ગોહિલ અને એની ટીમ દ્વારા. એમની સાથે 25 અધિકારી કર્મચારીઓ રિટાયર જોડાયેલા છે અને એણે ટ્રસ્ટ બનાવ્યું, શિક્ષણ સેવા વિકાસ ટ્રસ્ટ, અને આ નામે એણે ટ્રસ્ટ બનાવી અને ખૂબ જબરજસ્ત કામ કરી રહ્યા છે. તો આ ઓડિયો પૂરેપૂરો સાંભળજો. જે વિદ્યાર્થીઓને અમદાવાદમાં રહેવા જમવાની સગવડ જોઈતી હોય એના માટે પણ ખૂબ ઉપયોગી બનશે, અને બાકીના મિત્રો સલાહ આપવા માટે પણ આ ઓડિયો રહ્યો ખૂબ ઉપયોગી બનશે. મારે અર્જુનભાઈ ગોહિલ સાથે જે વાત થઈ એનો આ ઓડિયો છે, અને અર્જુનભાઈ ગોહિલ અને એના 25 સભ્યો કે જે અમુક રિટાયર થયેલા છે, અમુકની 70-80 વર્ષની ઉંમર છે, એમ છતાં 4 વર્ષ દોડી અને 11 કરોડ જેવી રકમ ભેગી કરી અને 6 માળનું સંકુલ સરખેજ મુકામે બનાવેલ છે. અને અર્જુનભાઈ છે આ ટ્રસ્ટના સ્થાપક છે અને હાલના પ્રમુખ છે મણિભાઈ લકુમ. તો આનો સંપર્ક કરવો. અને આ જે ટ્રસ્ટ રહ્યો એ ટ્રસ્ટ દ્વારા શરૂઆતમાં ખૂબ વિદ્યાર્થીઓને મદદ કરવામાં આવી. કોઈને 30,000, કોઈને 40,000, કોઈને લાખ, આવી રીતે 50 લાખ જેવી મદદ જે તે સમયે 13, 14, 15માં કરવામાં આવી હતી. અને મોરબીની એક દીકરી આપણી MBBS કરતી હતી, એને 2.5 લાખ જેવી રકમ આપી હતી. અને અમરેલીના આપણા જે ધારી એના પ્રેમપરામાં રહેતા ભીખુભાઈ રાઠોડના દીકરાને જે ચીનમાં અભ્યાસ કરતો હતો એને છેલ્લા ફી ભરવાની બાકી રહી જતી હતી અને પૈસાની સગવડ નહોતી થતી, ત્યારે 3 લાખ જેવી મદદ કરી હતી. અને એનો સાક્ષી અને જામીન હું થયેલો છું. ભીખુભાઈ સાથે બાંહેધરી લીધી કે દર મહિને આપણે 10,000 રૂપિયા આપી અને આ ટ્રસ્ટને પાછી મદદ કરશું, જેથી બીજા વિદ્યાર્થીઓને મદદ થઈ શકે અને આ રીતે આપણે 3 લાખ રૂપિયાની રકમ પરત કરી શકીશું. તો આ રીતે આપણે એમની પાસે બાંહેધરી લઈ અને હું એનો જામીન થયો. અને આ રીતે આપણે આ વિપુલભાઈને અત્યારે ડૉક્ટર બનાવેલ છે. અને વિપુલભાઈ અત્યારે કુકાવાવના તોરી મુકામે નોકરી કરે છે ડૉક્ટર તરીકે. અને એની સાથે મારે જે વાત થઈ એનો ઓડિયો આપેલા મેં મેળવેલો છે, એ સાંભળી લીજો. એટલે વિપુલભાઈ પણ સામેથી સારો પ્રતિસાદ આપ્યો છે. એણે પણ કીધું છે કે હું જે 3 લાખની મને મદદ મળી છે તો હું એને ડબલ કરીને આ સંસ્થાને આપીશ, કારણ કે મારી જેમ બીજા કોઈ વિદ્યાર્થી રહ્યા એ હેરાન થતા હોય તો એને આ મદદ મળી રહે એટલા માટે. તો આ ખૂબ સારી ભાવના છે. આપણા વિદ્યાર્થીઓમાં એવી સારી ભાવના કહેવાય એ ખૂબ સારી બાબત છે. નહીં તો અમુક લોકો શું છે કે અહેસાન ફરામોશ હોય છે, ગદ્દારો હોય છે, જેને કહેવાય સમાજના ગદ્દારો. એ લોકો જ્યારે જરૂર હોય ત્યારે તો તમારા પગ તળે નીકળી જાય, બરાબર, ગમે એટલા ઓલું કરે, પણ પછી જ્યારે એનો સ્વાર્થ પૂરો થાય પછી એ તમારી સામે આક્ષેપો કરતા હોય, બરાબર, તમારી સામે બ્લેમ કરતા હોય, તમારી સાથે ખોટી વાતો કરતા હોય. આવા ઘણા લુચ્ચા લોકો છે. આવા લફંગા લોકોથી બહુ ચેતતા રહેજો, કેમ કે આવા લોકોને હવે છે ને હવે સમાજને ઓળખી જવાની જરૂર છે. પણ વિપુલભાઈ જેવા સારા સજ્જનો પણ આમાં છે. અને ઘણા બધા મારે ભાઈ હીરાભાઈ સાથે, મહામંત્રી સાથે વાત થઈ કે ઘણા બધા લોકોએ, મોટાભાગના લોકોએ પરત રકમ કરી છે. અને આપણે એના લીધે જ આપણે 11 કરોડનું સંકુલ બનાવી શક્યા છીએ. અને અત્યારે આ સંકુલમાં 100 છોકરાઓ માટે આપણે અત્યારે હમણાં એક ક્લાસ પૂરો કર્યો, જેમાં GPSCની પરીક્ષાઓ આપવા માટે તૈયારી માટે જે આવ્યા હતા એને રહેવા જમવાની અને સારામાં સારા શિક્ષકની વ્યવસ્થા કરી હતી. વધારે પગાર આપી અને શિક્ષક રોકી અને એને સારામાં સારી તાલીમ આપી અને પરીક્ષા પૂરી કરી. હવે નવી બેન્ચ શરૂ થઈ રહી છે. તો જે લોકોને આ સંકુલમાં રહેવા માટેની જરૂર હોય એ એમના પ્રમુખનો સંપર્ક કરે. ત્યાં રહેવા જમવાની બધી વ્યવસ્થા એ લોકો કરી. અર્જુનદાદા ગોહિલ સાથે જે મારે વાત થઈ એ ઓડિયો પૂરેપૂરો સાંભળજો. અને એમની સાથે ખૂબ સારી ટીમ કામ કરી રહી છે અને અમદાવાદમાં ખૂબ સારામાં સારું આપણા વિદ્યાર્થીઓ માટે સંકુલ બનેલ છે. તો એનો પૂરેપૂરો લાભ લ્યો. આ સાથે નંબર પણ આપેલ છે. જય ભીમ, નમો બુદ્ધાય. હેલો, મારું સાહેબને નમસ્કાર. નમસ્કાર. જય ભીમ. જય ભીમ. અર્જુનભાઈ ગોહિલ બોલું છું. અરે શિક્ષણ અર્જુનભાઈ, કેમ છો અર્જુનભાઈ? ખૂબ ખૂબ આનંદ છે સાહેબ. જી જી ખૂબ જી આનંદ છે. જી 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 પહેલા જી તો આપને લાખ ધન્યવાદ આપું છું. જી 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 જી. આપની સમાજ માટેની જે લાગણી, હા હા હા. સમાજ માટેનો જે પ્રેમ, જી 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 જી. પછી પ્રોમિસ નિભાવવાનો હા. જે આપનામાં એક સતત જાગૃતિ જી જી કે જી. મેં હા. શિક્ષણ વિકાસને હા. વિશ્વાસ આપ્યો છે હા કે આ હા. છોકરા પાસેથી હા. તમને હા. હું નાણાં પાછા અપાવીશ કે જી જેથી બીજા છોકરાઓના કામમાં આવે. જી જી જી. એટલે આપ સતત એના પપ્પાના હા. સંપર્કમાં રહ્યા છો જી એની મને પૂરેપૂરી ખબર છે. જી 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 અને જી. છેલ્લે તમે હા આપે
છોકરાનો સંપર્ક કર્યો જી જી અને જી. આપનો વિડીયો મેં સાંભળ્યો વાહ સરસ અને સરસ. મારા મિત્રો પણ બધા સાંભળે છે અરે વાહ. અને બધા બહુ ખુશ થાય છે એમ ને એમ ને. આપની લાગણી માટે જી 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 આપના પ્રેમ માટે જી જી બધાને જી બહુ અહોભાવ થાય છે જી 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 જી. અને ખરેખર છોકરો હા હા ડબલ આપવા માટે તૈયાર થયો હા હા. એ તો બહુ મોટી વાત બહુ કહેવાય, બહુ મોટી વાત કહેવાય. બિલકુલ બિલકુલ બહુ બિલકુલ. મોટી વાત. જી અને જી. સમાજમાં એટલો સારો મેસેજ જશે હા હા કે હા જેની કોઈ હદ નહીં. હા બિલકુલ બિલકુલ બિલકુલ. પછી આપે એક અગોતરી વાત પણ કરી દીધી હા છોકરાને હા, કે હા. કદાચ ભાઈ તારા પપ્પા તો થોડા જૂનવાની વિચારના અને હા. એટલે આપને તો ખૂબ ધન્યવાદ આપું છું જી. કે આપ હા. પાણી પેલા પાળ બાંધી દો છો. એટલે આપણે એ પણ બહુ સરસ સાયકોલોજીકલ જી. છોકરાને તૈયાર કરી દીધો જી કે જી ભાઈ જી. તારા પપ્પા તો કદાચ થોડું સમજવામાં ભૂલ કરે હા એમ. પણ હા. તું તો બેટા હા. આ તૈયાર થઈ ગયો છે. હા, હા, તને હા. તો હા. 3 લાખ રૂપિયા આપીને હા. આ લોકોએ હા. અને આપે તો હા. વિડીયોમાં એટલી સરસ વાત કરી છે જી કે જી. આના પપ્પા હા. આખા ગુજરાતમાં ફર્યા, હા અહીંયા. અહીંયા ફર્યા Yes, પણ yes. ક્યાંય કોઈએ હા ના કહ્યું. હા હા એટલે હા. આપે એ છોકરાના મગજ ઉપર હા. એક સત્ય રેડી દીધું હા બસ એમ. અને એ જુઠ્ઠું નથી, હા જૂઠું નથી બિલકુલ બિલકુલ. સાચું છે. હા 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 એટલે બિલકુલ. છોકરાના હૃદયમાં પણ હા. એ વાત ઉગી કે હા. મારા પપ્પા તો આખા હા. ગુજરાતમાં ફર્યા હતા હા બિલકુલ બિલકુલ અને બિલકુલ. છેવટે હા. સાહેબે બીડું ઝડપ્યું, જી, મારું જી. સાહેબે હા, કે હા, ચાલો હું પ્રયત્ન કરું જી જી. અને હા, હા. શિક્ષણ વિકાસે હા. આપની વાતમાં આપના બંગલે અમે આવ્યા હતા. હા આવ્યા હતા બિલકુલ. આપના હા, બિલકુલ. આપના બંગલા આગળ એક સરસ મજાનું આંબાનું આંબાનું. વૃક્ષ છે. વાહ ભાઈ વાહ. એ તો નથી મને ભૂલ્યા. બહુ જ ગમ્યું હતું. નથી ભૂલ્યા હજી તમે. નથી ભૂલ્યા. સારું કહેવાય એમ. હા હા હા. એ આંબો તો મને એટલો ગમી ગયો જી 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 જી. એટલે એ આખું ચિત્ર મારા મગજમાં આવી ગયું. વાહ ભાઈ વાહ વાહ. સરસ સરસ સરસ. હા, હા, એટલે હા. મારું સાહેબ હા હા હા. ભગવાન આપને ખૂબ તંદુરસ્ત રાખે, જી, જી, આપની જી. આયુષ્ય ખૂબ લાંબી કરે જી, જી, અને જી. સમાજની સેવા કરવાની ના, બિલકુલ, ભગવાન બિલકુલ. તમને શક્તિ આપે જી, એવી જી, જી. હૃદયપૂર્વક હું ભગવાનને પ્રાર્થના કરું છું. જી જી સરસ સરસ સરસ. ના ના આ અર્જુનભાઈ તમારા જેવાથી પ્રેરણા મળે છે ને એટલે જ આ બધું આપણે કરી શકીએ છીએ. બરાબર ને? ના, ના. હવે આપ એક કામ કરો ને સર, જી, ગમે જી. એમ કરીને હા. આ વીકમાં હા. આપ આપણું સંકુલ જોવા માટે પધારો. હા આવવાની ઈચ્છા છે મારી. આવવાની ઈચ્છા છે. બરાબર. હા તો તમે જો હા, હા. મારા મિત્ર હા. એક તો આપણે હીરાભાઈ વાઘેલા મહામંત્રી છે હા 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 હા. અને મણિભાઈ લકુમ હા. મેં અત્યારે એમને પ્રમુખ બનાવ્યા છે. બરાબર 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 હું તો બરાબર. પોતે આદ્ય સ્થાપક છું જ. હા બિલકુલ બિલકુલ એટલે બિલકુલ. હા હા હા, હા. એટલે મેં બધાને અત્યારે તૈયાર કરું છું એ લોકોને. ના કરવા જ પડે. બરાબર એટલે બરાબર. બધા અત્યારે બીજી હરોળ તૈયાર થઈ રહી છે. વાહ બહુ સરસ તો બહુ સરસ. આપની પાસે નંબર છે હીરાભાઈ નો? હીરાભાઈ નો નંબર કદાચ હશે. લગભગ ત્યારે આપણે બધાના નંબર લીધા હતા. કાલે મણિભાઈ નો ફોન આવ્યો ને ત્યારે મારા એક નંબર સેવ હતો જ એમનો. બરાબર ને? હા તો મણિભાઈ અત્યારે મેં હા. પ્રમુખ બનાવ્યા છે મણિભાઈને. હા, ના બહુ સરસ તો કામ કર્યું. મણિભાઈની સાથે આપ ટાઈમ ગોઠવો. હા 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 બિલકુલ બિલકુલ. હા હા આપના મિત્રો સાથે હા હા આપણા હા. 6 માળનું સંકુલ. હા. આપ જો હમણાં 200 છોકરાઓને અમે રાખ્યા હતા. વાહ બહુ 200 સરસ. છોકરા છોકરીઓ. હા, હા. એમાં 100 છોકરા છોકરીઓને હા. આપણે હોસ્ટેલમાં ફ્રી ઓફ રાખ્યા. વાહ વાહ જમવા સાથે. વાહ સરસ. 6 લાખ તો આપણે એમની ટ્યુશન ફી ભરી. એમ? 6 લાખ રૂપિયા. મારા વાહ. હા બહુ સરસ. જીપીએસસી યુપીએસસી માટે હા, અને હા. આ ગૌણ સેવા મંડળ છે ને હા હા એની હા, જાહેરાતો લગભગ 3000 ની છે. હા હા એ બધા માટે છોકરાઓ 4 મહિના તૈયાર કર્યા આપણે. અરે વાહ બહુ સરસ બહુ સરસ. હા, અને હા. 100 હા. છોકરા છોકરીઓ બહારથી આવતા હતા. હા 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 હા. એમાં આપણે 6 લાખ રૂપિયા ટ્યુશન ફી આપી વાહ. અને છોકરાઓ હવે જીપીએસસી ની પરીક્ષા આપશે. હા હા એ લોકો બહુ સરસ તૈયાર થઈ ગયા છે. હા 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 હા. એટલે હા, હા. આ વીકમાં જોવા માટે પધારો. ના પાકું હાલો આવું કાંઈ વાંધો નહીં. બરાબર ને? બરાબર. તમે મણિભાઈ સાથે ટાઈમ ગોઠવજો હા બિલકુલ બિલકુલ બિલકુલ. કે અમે આ દિવસે આટલા વાગે આવીએ છીએ. હા હા હા. ના ના પાકું પાકું કાંઈ વાંધો નહીં. આપના મિત્રો સાથે પધારો. હા 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 હા.
ના ના પાકું એમ જ આવશું. હા, મણિભાઈની સાથે વાત કરજો આપ. ના પાકું કઈ વાંધો નહીં. સારું મારે તો હમણાં 15-20 દિવસથી થોડીક તબિયત નરમ છે. હા, એ મણિભાઈ વાત કરતા હતા. બહાર નીકળતો નથી, પણ કદાચ એ દિવસે નીકળાશે તો નીકળીશ. ના, મળીશું, 100% મળીશું. હું આવીશ ને એટલે ફોન. મારા 15-20 મિત્રો હાજર હશે. ના, બહુ સરસ. ના બહુ 15-20 મિત્રો હાજર હશે. ના, પાકું બધાને મળીશું. અને મણિભાઈ સાથે તમે ટાઈમ ગોઠવો. બિલકુલ કઈ વાંધો નહીં. ચલો, ફરી આપનો ખૂબ આભાર. નહીં આભાર તો બિલકુલ નહીં દાદા, તમારી એક તો બધું શીખવાનું છે મારે. અને જે ઋણ આપણે ચડ્યું છે બાબા સાહેબનું, અને આવી રીતે તમે આટલું બધું કામ કરતા, હું તો ખાલી આંગળી ચીંધી હતી મેં તો, બરાબર ને. અને એ છોકરો અત્યારે ડોક્ટર બનીને આવ્યો. ભેગા કર્યા 11 કરોડ. વાહ ભાઈ વાહ, સમાજમાંથી. બહુ સરસ કહેવાય. અને 6 માળનું બિલ્ડિંગ તમે જુઓ તો અદ્યતન ફેસિલિટી બધી, અદ્યતન બધું એનું જે આપણે એ લાવ્યા છે બધા મટીરિયલ બધું અદ્યતન. બરાબર. હા એમ. એટલે અત્યારે ફોન કરતા રહેજો. જી, એમને ફોન કરીશ. અને અત્યારે ઓલરેડી આપણે ક્લાસીસ ને બધું શરૂ થઈ ગયું ટૂંકમાં સંકુલમાં, બરાબર ને દાદા? હા, સંકુલ તો અત્યારે છોકરાને હમણે 4 દિવસ પહેલા વિદાય આપી. અચ્છા, બરાબર. એમનો 4 મહિનાનો કોર્સ પૂરો થઈ ગયો. હા, બરાબર. અમે જૂન થી નવા છોકરીઓ રાખીશું. હા, બરાબર. કોલેજના, હાઈસ્કૂલના. બરાબર. પછી કોઈ છોકરા MBBS કરતા હોય, કોઈ એન્જિનિયરિંગમાં હોય, એવા છોકરાને પણ ત્યાં રાખીશું આપણે. અચ્છા, 6 માળનું બિલ્ડિંગ આપણું તૈયાર થઈ ગયું ઓલરેડી, બરાબર ને? 6 માળનું અને અદ્યતન બધા સાધનો. જી, બહુ સરસ. જોવા તો આવો, આપ બહુ ખુશ થશો. ના, પાકું. અને આપણે કોઈ પણ એસટી ના કોઈ પણ છોકરાઓને એમાં છોકરીઓ ત્યાં ભણવા માટે આવી શકે, બરાબર ને? આપણે હાઈસ્કૂલ થી લઈશું. હાઈસ્કૂલ થી, બરાબર ને? હાઈસ્કૂલ થી કોલેજમાં ગમે તે ડિગ્રી લેતા હોય, ગમે તે હોય. હા. એને ત્યાં ટ્યુશન માટે આપણે સુવિધા કરીએ છીએ ને? ના, એમને ત્યાં ભણવા માટે રાખીશું. જે કોલેજમાં જવું હોય એ કોલેજમાં જાય, જે હાઈસ્કૂલમાં જવું હોય હાઈસ્કૂલમાં જાય. બરાબર. આપણે ત્યાં જમવાનું, રહેવાનું બધું એમને આપીશું. અરે વાહ, સરસ. અને નોમિનલ ફી હશે, ઓછામાં ઓછી ફી હશે? કઈ રીતે છે અત્યારે તો અમે આ 100 છોકરાને તો બિલકુલ જમવાનું ફ્રી ઓફ. અરે વાહ, સરસ. રહેવાનું ફ્રી ઓફ. અરે વાહ. અને એના 6 લાખ રૂપિયા ટ્યુશન ફી અમે ભરી. વાહ, બહુ સરસ. બહુ હાઈ ક્લાસ. અને હમણાં જ એમને 4 દિવસ પહેલા વિદાય આપી. જી, બહુ સરસ. હાઈ ક્લાસ. 4 મહિનાના 6 લાખ રૂપિયા અમે ભર્યા. વાહ ભાઈ વાહ, બહુ સરસ. અદ્યતન પ્રોફેસરો બધા સ્પીપાના પ્રોફેસરો લાવ્યા હતા અમે. હા, બરાબર. એટલે આ રીતે આપણે અને જૂન થી આપણે વળી પાછું ધમધમતું કરી દઈએ છીએ. વાહ ભાઈ વાહ, બહુ સરસ. હા. તો દાદા વાત કરો. એટલા માટે તમારી સાથે આ વાત કરી કે આપણે આપણી વાતચીત રહી એનો ઓડિયો મારી યુટ્યુબમાં મેળવી શકું? આપની રજા લઉં છું તો લોકોમાં પ્રચાર થાય. આ તમારી સાથે મારી વાતચીત થાય છે એનો ઓડિયો આપણે યુટ્યુબમાં જે વિપુલભાઈ સાથે વાત થઈ મેલ્યો એવી રીતે મેલી શકાય ખરો? એમ આપણે પ્રચાર માટે મૂકો. બધે મૂકો. પાકું આપણી વાતચીત તો મેલી. જી. આદ્ય સ્થાપક અર્જુનભાઈ ગોહેલ, દાદા. જી, બિલકુલ. બહુ સરસ. આદ્ય સ્થાપક લખજો, આદ્ય સ્થાપક. હા, બિલકુલ. અને એ રીતે અત્યારે જે ચર્ચા થઈ એ આપ મૂકો. હા, બિલકુલ. હા, એટલે હું લોકોને ખબર પડે એમ, અને ખૂબ લોકો જોઈ છે, લોકોને ખબર પડે. જી. આદ્ય સ્થાપક અર્જુનભાઈ ગોહેલ અને એમની ટીમ દ્વારા 11 કરોડ ગુજરાતમાંથી, આપણા સમાજમાંથી દાન ભેગું કર્યું અને 6 માળનું બિલ્ડિંગ અદ્યતન સાધનો સાથેનું તૈયાર થયું. હમણાં જ 200 છોકરાઓને ગૌણ પરિષદ મંડળ અને GPSC ના ટ્રેનિંગ ક્લાસ ચલાવ્યા અને 6 લાખ રૂપિયા ટ્યુશન ફી આપી. અને આ રીતે એ છોકરાઓને 4 મહિના તૈયાર કરી હમણાં જ વિદાય આપી છે. હવે એ લોકો પરીક્ષા આપશે. અને હવે જૂન થી પાછા કોલેજના અને હાઈસ્કૂલના છોકરાઓની ભરતી કરવામાં આવશે. જી. સરસ. આ બધું અત્યારે તમે તમારી રીતે રજૂઆત કરો. બિલકુલ. અને આપણું બિલ્ડિંગ ક્યાં આવ્યું? સરખેજમાં ને? સરખેજમાં ફતેવાડી. બસ આ એડ્રેસ એમાં હોય ને એટલે શું છે લોકોને ખ્યાલ આવે. સરખેજ ફતેવાડી એમ લખજો. હા, જી. અને સંપર્ક કરવાનો તો કોનો સંપર્ક કરાય?
કોઈ વિદ્યાર્થી? અત્યારે સંપર્કમાં તમે મહામંત્રી હીરાભાઈ વાઘેલા. હીરાભાઈ વાઘેલા, હા બરાબર. અને પ્રમુખ મણિભાઈ લકુમ. હા મણિભાઈ, એનો નંબર હું હાઇલાઇટ કરીશ, મણિભાઈ નો, બરાબર ને? હા, મણિભાઈ નો જ કરો, મણિભાઈ નો જ. બિલકુલ. ચાલો એનો નંબર હાઇલાઇટ કરી અને આપણી યુટ્યુબ ચેનલ રહીને એમાં મોકલીએ, એટલે શું છે આખા ગુજરાતમાં ખૂબ લોકો જોઈ છે અને પ્રચાર પ્રસાર તરત થઈ જાય આપણો, બરાબર ને? અને આપણામાં લખજો અર્જુનભાઈ ગોહિલ, આદ્ય સ્થાપક. હા બિલકુલ. દાદા લખજો. જી બિલકુલ, કઈ વાંધો નહીં. જી ભલે. લખવાનું કે દાદા પોતાની ટીમ સાથે 25ની ટીમ સાથે ગુજરાતમાં ફરીને 11 કરોડ ભેગા કર્યા. હા, એ તો ખ્યાલ છે. તમે અમરેલી આવ્યા હતા ને? મારે ત્યાં આવ્યા હતા. અમરેલી, જામનગર, ભાવનગર, સુરત, ગુજરાતનું કોઈ શહેર બાકી નહીં. હા, નહીં, આ ઉંમરે તમે આટલી ઉંમરે તમે આખા ગુજરાતમાં ફરી અને 11 કરોડ રૂપિયા ભેગા કર્યા, એટલે તમને ખરેખર ખૂબ ધન્યવાદ કહી શકાય. ખૂબ સારું કહેવાય એમ. 85 ચાલે છે. 85 વર્ષ, બોલો. હવે તમે વિચારો, ઘણા ચાલે છે અત્યારે. હા, અને દાદા ઘણા બધા યુવાનો રહ્યા, એ નથી કરી શકતા, એવું કામ તમે કર્યું છે. અને સંકુલ બનાવી અને સંકુલ બનાવી સાહેબે કરાવ્યું. જી ના અને તમે સાબિત કરી દીધું કે ગમે તે ઉંમરે ગમે તે થઈ શકે એમ, અને એ કરીને તમે દેખાડ્યું છે એમ, બરાબર ને? અને તમે લખજો 85 વર્ષના અર્જુન દાદા પોતાના 25 કાર્યકરો સાથે, 25ની ટીમ સાથે 4 વર્ષ સતત ગુજરાતમાં ફર્યા અને 11 કરોડ ભેગા કરીને સરખેજ ફતેવાડીમાં અદ્યતન હોસ્ટેલ તૈયાર કરી છે. જી બિલકુલ. તો જોવા માટે પધારો એવું પણ લખજો. એવું લખીશ, એવું લખીશ, કાંઈ વાંધો નહીં. ભલે આપણી રીતે બધું લખો. ભલે, કાંઈ વાંધો નહીં. ભલે. ચલો. અને વિપુલના સંપર્કમાં રહેજો. હા, બિલકુલ. સંપર્કમાં જ છું. અને આપશે, બરાબર. લાખ ધન્યવાદ આપને. લાખ ધન્યવાદ આપને. જી આપના આશીર્વાદ. જી. આ શિક્ષણ સેવા વિકાસ ટ્રસ્ટના આજીવન સભ્ય બનવા માટે 11,000ની ફી જે તે સમય હતી અને હું પણ એનો સભ્ય બનેલ છું. તો હજુ કોઈને એનો સભ્ય બનવું હોય તો આજીવન તમે એના સભ્ય બની શકો છો અને દાન પણ આપી શકો છો, કેમ કે ખૂબ સારું કામ અત્યારે થઈ રહ્યું છે અને આપણા વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી સંકુલ અમદાવાદ મુકામે બનેલ છે. તો એમાં ખૂબ આપણે મદદ કરીએ. ઘણીવાર ઘણા લોકો ખૂબ સારું કમાતા હોય, સારા અધિકારીઓ હોય, IAS IPS થઈ અને રિટાયર થઈ અને એના દીકરા દીકરીઓ પણ ઉચ્ચ હોદ્દા ઉપર હોય અને સારામાં સારું કમાતા હોય, એમ છતાં કંઈ આપતા નથી હોતા. તો એ લોકોને ખાસ મારે વિનંતી કે આવા સંકુલમાં તમે પૈસા આપો, જેથી કરીને આપણું આવનાર ભવિષ્ય સારું બની શકે. અને ઘણીવાર નાના લોકો પણ ખૂબ મદદ કરતા હોય. હમણાં હીરાભાઈ સાથે મારી જે વાત થઈ કે એક પૂરી બનાવતી એક બાઈ કે એમણે હાવ સામાન્ય એની આવક છે, એનું રોજગાર માંડ ચલાવે છે, એમ છતાં એણે જ્યારે જાણ્યું કે આ શિક્ષકો માટે વિદ્યાર્થીઓ માટે શિક્ષણ માટે કામ થઈ રહ્યું છે, ત્યારે એણે 11,000 રૂપિયા આપી અને આ જીવન સભ્ય બનેલ છે. તો આ રીતે નાના માણસો પણ જો મદદ કરતા હોય તો મોટા લોકો જે ઉદ્યોગપતિ હોય, આપણા અધિકારીઓ હોય, રિટાયર અધિકારી હોય, તો એ લોકોએ ક્યાંક ને ક્યાંક આવી મદદ કરવી જોઈએ. અને બાબા સાહેબે પણ એમ કીધું હતું કે તમારી આવકનો 20મો હિસ્સો તમારે આમાં રોકવો જોઈએ સમાજ પાછળ. તો જે લોકોને મદદ મળશે એ તો મદદ કરશે જ, અને જે એહસાન ફરોમસ હશે એની પાછળ ગમે એટલી મહેનત કરશો તો પણ એ નહીં આપે. તો જે લોકોને પોતાનું જમીર વાલું હોય કે નહીં આપણું ભાઈ આપણે આ સંસ્થા દ્વારા આપણને મદદ મળી છે તો મારે એને પરત કરવા જોઈએ અને ડબલ પરત કરવા જોઈએ, અથવા તો એને સારી મદદ કરી અને બીજા લોકોને મદદ થાય એવી મદદ કરવી જોઈએ. જો એવું જમીર તમારામાં હોય તો તમે આપશો, બાકી તો આવું તો હાલી જ રાખવાનું છે. તો ખાસ આના સભ્ય બની અને આપણે આ સંસ્થાને ખૂબ આગળ લાવીએ. જય ભીમ, નમો બુદ્ધાય. અને આ ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરો, કેમ કે આવા સારા વિડીયો આપણે આમાં મૂકીએ છીએ. અને ડેઈલી 6:30 વાગે આપણે PL મારું અને SSD આ બેમાંથી એક ચેનલમાં રોજ એક વિડીયો આપણે મૂકતા હોઈશું. તે જોતા રહ્યો અને આ બંને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ભીમ, નમો બુદ્ધાય.